આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ યુએન, WHO, IMF આ બધા નામ તો આપણે સાંભળ્યા જ છે, પણ ક્યારે વિચાર્યું છે કે આ બધી સંસ્થાઓ કામ શું કરે છે? આપણી દુનિયા પર એની અસર શું થાય છે? ચાલો આજે આખી જટિલ દુનિયાને એકદમ સરળ બનાવી દઈએ. તો સવાલ એ છે કે આપણી દુનિયાના નિયમો કોણ બનાવે છે? કોઈ એક માણસ, કોઈ એક દેશ? ના, એનો જવાબ છે સંસ્થાઓનું એક મોટું જટિલ નેટવર્ક. ઇન્ટરનેશનલ ટ્રેડથી લઈને પર્યાવરણના રક્ષણ સુધી આ જ સંસ્થાઓ છે જે દુનિયા કઈ દિશામાં જશે એ નક્કી કરે છે. WHO, IMF, NATO, WTO. અરે બાપરે, આટલા બધા શોર્ટ ફોર્મ સાંભળીને તો કોઈ પણ ગૂંચવાઈ જાય, ખરું ને? પણ ગભરાવાની જરૂર નથી. આ ખાલી અક્ષરોનો ખેલ નથી, પણ એક એવી સિસ્ટમ છે જે આપણા જીવનની દરેક બાબતને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. આજે આપણે આ જ કોડને તોડવાના છીએ અને એની પાછળની દુનિયાને સમજવાના છીએ. આપણી આજની આખી સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે દુનિયાના સેન્ટર સ્ટેજ પર જઈશું, એટલે કે યુનાઇટેડ નેશન્સને સમજીશું. પછી આપણે એવા શહેરો જોઈશું જે આ સંસ્થાઓના હબ છે. એના પછી G7 અને G20 જેવા પાવર ક્લબ્સની દુનિયામાં એક ડોક્યુ કરીશું. સાથે જ પ્રાદેશિક સંગઠનોની તાકાતને પણ જોઈશું. અને છેલ્લે આપણા પોતાના દેશ ભારતના નેશનલ ચેમ્પિયન્સને પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ દુનિયાના સૌથી મોટા મંચથી, યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર. આ ખાલી એક ઓર્ગેનાઇઝેશન નથી, પણ આખા ગ્લોબલ સિસ્ટમનો આધારસ્તંભ છે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે આખી દુનિયાને શાંતિ અને સુરક્ષાની સૌથી વધુ જરૂર હતી. અને આ જ જરૂરિયાતમાંથી 24 ઓક્ટોબર 1945ના રોજ જન્મ થયો સંયુક્ત રાષ્ટ્રનો. એનું હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે અને આજે જુઓ 193 દેશો એના સભ્યો છે. એનો મુખ્ય હેતુ છે દુનિયામાં શાંતિ જાળવવાનો. અને હારમાં એન્ટોનિયો ગુટેરેસ એના સેક્રેટરી જનરલ છે. એનું કદ અને એનું કામ બંને ખરેખર વિશાળ છે. હવે યુએન જેવી મોટી સંસ્થાઓનું હેડક્વાર્ટર તો ન્યૂયોર્કમાં છે, પણ દુનિયાના બીજા ઘણા શહેરો છે જે આવા ઓર્ગેનાઇઝેશનલ હોટસ્પોટ બની ગયા છે. તો ચાલો જોઈએ કે આ શહેરો કયા છે અને ત્યાં કઈ કઈ સંસ્થાઓ આવેલી છે. સૌથી પહેલાં વાત કરીએ સ્વિટ્ઝરલેન્ડના જેનીવાની. અહીંની સંસ્થાઓને યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે. જરા કલ્પના કરો, એક શરણાર્થી ખરાબ હવામાનમાં પોતાની આજીવિકા માટે મજૂરી કરે છે, જેથી તેનું આરોગ્ય અને વ્યાપાર સારો રહે અને તેના દરવાજા પર રેડક્રોસનું ચિહ્ન લાગે છે. મજાની છે ને આ ટ્રીક? હવે જુઓ આ ટ્રીક કામ કેવી રીતે કરે છે. જીનીવામાં જ આવેલી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO, જે આરોગ્ય સાથે જોડાયેલી છે, અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO પણ અહીં જ છે, જે વેપાર સાથે જોડાયેલી છે. હવે પહેલી લાઇનનો મતલબ સમજાયો ને? જીનેવાથી હવે સીધા ઉડીને પહોંચીએ ન્યૂયોર્ક. અહીંની સંસ્થાઓ માટે પણ એક સિમ્પલ લાઇન છે. ન્યૂયોર્ક બાળકોની કટોકટી, મહિલા સશક્તિકરણ અને વસ્તી નિયંત્રણ માટે ફંડ આપે છે. આ લાઇનની પાછળની સંસ્થાઓ કઈ છે? યુનિસેફ, જે દુનિયાભરના બાળકો માટે કામ કરે છે. UNDP, જે દુનિયાના વિકાસ માટે કામ કરે છે. અને UNFPA, જે વસ્તી અને આરોગ્યના મુદ્દાઓ પર ફોકસ કરે છે. આ બધી જ મહત્વની સંસ્થાઓનું સંચાલન ન્યૂયોર્કથી થાય છે. પણ લિસ્ટ અહીં પૂરું નથી થતું. દુનિયાના બીજા પણ ઘણા શહેરો છે જે ગ્લોબલ પાવર સેન્ટર છે. જેમ કે વિયેનામાં છે OPEC, જે પેટ્રોલિયમ દેશોનું સંગઠન છે, અને IAEA, જે ન્યુક્લિયર એનર્જી પર નજર રાખે છે. પેરિસમાં છે કલ્ચર માટે યુનેસ્કો અને ઇકોનોમી માટે OECD. વોશિંગ્ટન DC તો વર્લ્ડ બેંક અને IMF જેવી મોટી આર્થિક સંસ્થાઓનું ઘર છે. અને લંડનમાં કોમનવેલ્થ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓ છે. આ બતાવે છે કે ગ્લોબલ પાવર કોઈ એક જગ્યાએ નથી, પણ આખી દુનિયામાં વહેંચાયેલો છે. અને હા, વોશિંગ્ટન DCમાં આવેલી વર્લ્ડ બેંક અને IMF વિશે એક બહુ જ રસપ્રદ વાત છે. એમને બ્રેટન વુડ્સની જોડિયા બહેનો કહેવામાં આવે છે. કેમ? કારણ કે આ બંને શક્તિશાળી આર્થિક સંસ્થાઓનો જન્મ 1944-45માં બ્રેટન વુડ્સ કોન્ફરન્સમાંથી એકસાથે થયો હતો. ઓકે, તો સંસ્થાઓની વાત તો થઈ, પણ દુનિયામાં કેટલાક એવા પાવર ક્લબ્સ પણ છે જે દુનિયાની પોલિસી અને ઇકોનોમીને દિશા આપે છે. ચાલો આ પાવરફુલ ગ્રુપ્સ G7 અને G20 પર એક નજર કરીએ. તો G7 અને G20 આ બંનેમાં ફરક શું છે? G7, જે 1975માં બન્યું, એ મોટા ભાગે દુનિયાની વિકસિત અર્થવ્યવસ્થાઓનું ગ્રુપ છે. એ લોકો રાજકીય મુદ્દાઓ પર વધુ ફોકસ કરે છે. બીજી બાજુ છે G20, જે 1999માં બન્યું. એમાં ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ પણ સામેલ છે.
અને એમનું મુખ્ય ધ્યાન આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર હોય છે. એક રીતે જોઈએ તો G20નો ઉદય બતાવે છે કે હવે ગ્લોબલ પાવરનું બેલેન્સ બદલાઈ રહ્યું છે. G20 કેટલું પાવરફુલ છે એનો અંદાજ ખાલી એક આંકડા પરથી લગાવી શકાય. એના સભ્ય દેશો ભેગા મળીને દુનિયાના ટોટલ જીડીપીના 85% હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. વિચાર કરો, 85%! આ આંકડો જ બધું કહી દે છે. ગ્લોબલ લેવલની સાથે સાથે રિજનલ અલાયન્સીસ એટલે કે પ્રાદેશિક જોડાણો પણ બહુ જ મહત્વના છે. આ ગ્રુપ્સ ભલે એક પ્રદેશ માટે હોય, પણ એમની અસર આખી દુનિયા પર થાય છે. ચાલો, એવા જ કેટલાક જોડાણોને જોઈએ. આપણા દક્ષિણ એશિયામાં સહકાર વધારવા માટે સાર્કની રચના થઈ હતી. એનું હેડક્વાર્ટર નેપાળના કાઠમંડુમાં છે અને એમાં ભારત સહિત 8 દક્ષિણ એશિયાઈ દેશો છે. હવે વાત કરીએ દક્ષિણ પૂર્વ એશિયાના એકદમ પાવરફુલ ગ્રુપ ASEANની. એનું હેડક્વાર્ટર જકાર્તામાં છે અને એમાં 10 સભ્ય દેશો છે. અને એક ઇન્ટરેસ્ટિંગ વાત, ભારત એનો મેમ્બર નથી, પણ એક મહત્વપૂર્ણ ડાયલોગ પાર્ટનર છે. આ બતાવે છે કે આ વિસ્તારમાં ભારતનું મહત્વ કેટલું વધી રહ્યું છે. દુનિયાના નકશા પર આવા બીજા પણ ઘણા ગ્રુપ્સ છે, જેમ કે નેટો, જે એક મિલિટરી અલાયન્સ છે. પછી છે બ્રિક્સ, જેમાં ભારત સહિત 5 મોટી ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે. અને SCO, જે યુરેશિયામાં રાજકીય અને સુરક્ષા માટેનું એક મહત્વનું સંગઠન છે. ઇન્ટરનેશનલ લેવલ પરથી હવે આપણું ધ્યાન આપણા પોતાના દેશ ભારત તરફ લાવીએ. ચાલો, ભારતના એ નેશનલ ચેમ્પિયન્સને મળીએ, જે આપણા દેશના વિકાસ અને શાસનની બેકબોન છે. જેમ આપણું રાષ્ટ્રીય પ્રતીક દેશની શક્તિ અને ગૌરવનું પ્રતીક છે, એવી જ રીતે આપણી રાષ્ટ્રીય સંસ્થાઓ દેશના શાસન, અર્થતંત્ર અને વૈજ્ઞાનિક પ્રગતિનો મજબૂત પાયો છે. ભારતની વિકાસની આખી કહાણી એની સંસ્થાઓના નિર્માણ સાથે જોડાયેલી છે. 1935માં દેશની આર્થિક કરોડરજ્જુ એટલે કે RBIની સ્થાપના થઈ. 1958માં દેશની સુરક્ષા માટે DRDO બન્યું. 1969માં આપણે અંતરિક્ષમાં સપનાઓ પૂરા કરવા માટે ISROની રચના કરી. અને તાજેતરમાં 2015માં પ્લાનિંગ કમિશનની જગ્યાએ નીતિ આયોગ આવ્યું, જેથી દેશના વિકાસનો નવો નકશો તૈયાર થઈ શકે. આપણી રોજની જિંદગી પણ આવી ઘણી સંસ્થાઓથી જોડાયેલી છે. ખેડૂતોને મદદ કરતી નાબાર્ડ હોય, આપણે જે ખાઈએ છીએ એની ગુણવત્તા ચેક કરતી FSSAI હોય, દેશના ધર્મ જેવી રમત ક્રિકેટનું સંચાલન કરતી BCCI હોય, કે પછી આપણા મોબાઈલ નેટવર્કને રેગ્યુલેટ કરતી TRAI હોય, આ બધી સંસ્થાઓ આપણા જીવનનો એક મહત્વનો હિસ્સો છે. તો આપણે જોયું કે કેવી રીતે આ બધી સંસ્થાઓ સમયની જરૂરિયાત પ્રમાણે બની અને વિકસી. પણ ભવિષ્યનું શું? હવે જ્યારે ક્લાઇમેટ ચેન્જ, સાયબર સિક્યોરિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા નવા પડકારો આપણી સામે છે, ત્યારે વિચારવા જેવો સવાલ એ છે કે ભવિષ્યની સૌથી મોટી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન કયા હેતુ માટે બનશે? આ સવાલનો જવાબ જ આપણી આવતીકાલ નક્કી કરશે.